કાંકરેજ તાલુકાના ભાવનગર ગામે થરા કોલેજ એનએસએસ શિબિરનો શુભારંભ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ સહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ દ્વારા આયોજિત શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ પ્રેરિત રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ વિભાગની વાર્ષિક શિબિર તારીખ 17/1/2025 થી 23/1/2025 દરમિયાન યોજાઈ રહી છે। આજનો તારીખ 18/1/2025 ના રોજ વાર્ષિક શિબિરનો કાંકરેજ તાલુકાના ભાવનગર ગામે કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાના શ્રી ધીરુભાઈ કે શાહના અધ્યક્ષ સ્થાને થયું હતું। આ પ્રસંગે ચીનુભાઈ ગુજરિયા કોમર્સ કોલેજના દાતા દિનેશકુમાર કાંતિલાલ શાહ, દલપતભાઈ મનસુખભાઈ વાલાણી, મહેન્દ્રભાઈ શાહ, ડોક્ટર રાજેશભાઈ બેચરભાઈ પરમાર, મહિલા અને બાળ કલ્યાણના પ્રતિનિધિ મધુબેન વાઘેલા અને સુચિતાબેન ગામી, ભાવનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ તથા પત્રકાર શ્રી અલ્પેશભાઈ ગોસ્વામી અને નટુભાઈ પ્રજાપતિ, અમૃતજી ઠાકોર, ભાવનગર ગામના વડીલ શ્રી કરસન દાદા, નાગજીભાઈ તથા જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ વાર્ષિક શિબિરની થીમ વ્યસન મુક્તિ, પ્લાસ્ટિક મુક્ત ગામ અને જન જાગૃતિ શિબિર છે। પ્રાસંગિક પ્રવચનમાં પ્રિન્સિપાલ શ્રી દિનેશકુમાર એસ ચારણે વર્તમાન સમયમાં એનએસએસના માધ્યમથી સમાજ અને રાષ્ટ્રની સેવા કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપી। આ ઉપરાંત આ શિબિરમાં સર્વરોગ નિદાન કેમ્પ, કૃષિ અને પશુપાલન, પ્રાકૃતિક ખેતી, બેટી બચાવો બેટી પઢાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગ્રામ સફાઈ અને અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો થશે તેની વિસ્તૃત માહિતી આપી। આ ઉપરાંત શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાના પ્રમુખ શ્રી ધીરુભાઈ શાહે વર્તમાન સમયમાં જનજાગૃતિ, દીકરો દીકરી એક સમાન, વ્યસનો વગેરે ઉપર વ્યાખ્યાન આપ્યું। આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કોલેજ પરિવાર, એનએસએસ સ્વયંસેવકો જોડાયા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઓફિસર ડોક્ટર રામભાઈ સોલંકી અને પ્રોફેસર ડોક્ટર ગૌરવભાઈ શ્રીમાળીએ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।